ચાલો ભાઈ, જય મહાદેવ, જય મા મીનાક્ષી દેવી, જય બિલેશ્વર મહાદેવ. થઈ ગયા છીએ આપણે, ચા પાણી પીએ. અહીંયા મેં કીધું ચાનું મેં જોયું ભાવ એમની ચા કઈ રીતે બનાવે ખબર આપણે બતાવશું આમાં, એ બતાવશું કેવું નથી આવે નવી રીતે મહાદેવ. મહાદેવ જય શ્રી કૃષ્ણ. રાતે રાતે જે કરે કપડા ઢગલો હે ને આ બધા મેલા છે. આ બધા ઓલા લોન્ડ્રી સિસ્ટમ નથી ને તો તમે કપડા તપાસ કરી પણ આ બધી સિસ્ટમ જ નથી. વરસાદ આવ્યો ને એટલે આપણે ઉપર હતા ને સેજ ભીના થયા હતા. મેં કે બધા પોરા કરી નાખો. આ શું કશું બહુ નથી કહું, વચ્ચે ક્યાંક ઊભી રાખશું ને પ્લાસ્ટિક પાથરી તડકો હોય ને તપી નાખો. તપી નાખવાના. કેમ કે આ મેલા હોય એટલે પણ સેલાઈ ટપવા જોઈએ ને થેલો રહ્યો ને હુકવી છે ને આપણી જાતે વરસાદ કાલ આવ્યો, કાલ રાતે વરસાદ આવ્યો, ઓહો. વરસાદ બધા ધોઈ ગયા. બે વાગ્યા ને પછી મેં આ બબુનું પેટ ફૂંકાતું હતું. પછી મેં છે ને બોલો શું કહેવાય 2 વાગે ઉઠીને આ બારી બંધ કરી અને પછી વળી પેન્ટ ફૂંકવા. વળી વરસાદ રહી ગયો ને વળી બારી ફૂંકી. પવન આવે ને આ એસી રૂમ મળ્યો નહીં અને નોન એસી માં પછી અમારા છોકરા બધા ગરમી થાય મને હું રાખી તમે સુઈ ગયા પપ્પા સુઈ ગયા મોટો ભાઈ હોય જવું મંદિર નજીક છે ને એટલે પછી મેં કીધું એટલે અહીંયા રૂમની નો એસી મળ્યો તો રાખવાનું કારણ કે મંદિર નજીક છે સમજ્યા. નજીક એટલે કીધું એક રાતની રાત કાઢવી પણ આ ધંધો કરાય નહીં આગળ જોઈએ પણ કારણ કે ન હોય કે છોકરા બધા આદત વાળા રહ્યા ને રસીની એસી વગર ન હોય આપણું કામ નહીં. અને આપણે જો ગાઉન જીધા ગાઉન તમારે નાઇટમાં તો આવું નથી. જો હલો ભાઈ, જય મહાદેવ. હું વંશ અતર વંશ થઈ ગયો તૈયાર નહીં ધન બાપ દીકરો તૈયાર થઈ ગયા છે બરોબર. મા દીકરી તૈયાર થાય હે બાબા. આ બજાર છે અને અમે રોકાણા હોટલ છે, રાતે બતાવી હતી હોટલ. હોટલ જબરજસ્ત છે ને નાવાની ને એની સુવિધા છે. બાથરૂમ આવો બધો એરિયો છે. ચોખ્ખાઈ સારી એની, ચોખ્ખાઈ ફર્સ્ટ ક્લાસ છે. મારી સાથે બનાવેલી રહેજો. હવે દર્શન કરવા જઈશી મા મીનાક્ષી દેવીના બરોબર. ચા કઈ રીતે બનાવે ને બતાવું તમને. જો જ્યાં ગરમ પાણી કર્યું બરાબર, પેલા ગરમ આ દૂધ છે, નીચે કઈ ગરમ પાણી જેવું હોય છે. આપણી જોડે ગેસ નથી હોતો બરાબર, ગેસ નથી હોતો, ગરમ પાણી હોય. કઈ રીતે કરે બરાબર. આ ગરમ પાણી છે, આ રહ્યું ની ગરમ પાણી છે બરાબર. આ દૂધ, આ બધી વસ્તુ અલગ આવે બરાબર. હમણાં ચા બનાવેલા આ ટાઈપની દુકાન હોય છે ને. આ બધું એનો ફરસાણ. દેખાવો જરા. જો આમાં ગઈ રહી બરાબર. આમાં જો એમાંથી અલગથી દૂધ નાખી જો હવે મિક્સ કરે દાદા. ચા આપણી થઈ ગઈ કમ્પ્લેટ. તો બધી મટીરિયલ ટૂંકમાં અલગ અલગ, ભેગું નહીં. દૂધ અલગ, પાણી અલગ, ચાય અલગ. આદેશ આદેશ ઘૂઘરા જેવા ચાંદલો બાકી રહી ગયો હમણાં જઈને કરી આવી બરાબર. માવો લાવ્યો. ચાય ચાચા દૂસરી બનાવો. માવો લાવ્યો. હા ના માવો લીધો બોલો. હા તો બેક માવો ખીચમ ન દીધું. હા બે સોમુના ભાઈ ગયો. આપણે એનું નથી સમજતા, એ આપણું નથી સમજતા. એટલે ભેજ અમારે એકબીજાનું ગમે કે ખરાબ કરીને તો ઝઘડા ન થાય. ભેજ અમારી ન થાય. એમાં પીએ જાવું જ મારું ઝઘડા જ નહીં થાય. આના હિસાબે લગતા હતા એકબીજા ગમે તે સમજતા જ દાંત જ કાઢે. ભાષાનો બહુ મોટો અહીંયા પ્રોબ્લેમ છે ભાઈ. હિન્દી નથી. હા હિન્દી નથી એમાં. તો એક વસ્તુ સમજાવી હોય ને તો આપણે ઓલા મૂંગા હોય ને મૂંગા એવી દિશા. ઇંગ્લિશ એ ઓછા એમ બરાબર. ઇંગ્લિશ ઓછા. હા
બાકી જો આ બતાવો આ એક જાતની ચીમની છે બરાબર. આ રહ્યું ને આ અને આ જે આ તપેલી રહ્યું ને એ જોઈન્ટ છે. જો નીચે ગેસ વેલ્ડિંગ મજા આવે છે એટલે હાવ બોલી નથી. પણ બીજા રાજ્ય કરતા તો મુનાભાઈ ચા હારી, બીજા રાજ્ય કરતા તો હારી નહીં ચા. હે ચા હારી. એલાઉટ નો હેલો ગાઈસ, વાગી ગયા છે 8:15 અને મસ્ત અમે તૈયાર થઈ ગયા. હવે જવું છે મંદિરે દર્શન કરવા. બાબુ રાતે વરસાદ બહુ થયો રાતે બહુ વરસાદ હતો ભયંકર. મને તો પૈડા ભેગી ની અંદર આવી ગઈ કેમ કે થાકી જવી ગઈ. પૈડા ભેગી તો મને એસી વગર કોઈ દી જિંદગીમાં નીંદર ન આવે. કાલે એટલી થાકી ગઈ હતી કે પૈડા ભેગી નીંદર આવી. સાઈડમાં તો ત્યારે અમે મંદિર બાજુ જઈ પછી તમને અમે દર્શન કરાવશું. અગર જો જ્યાં સુધી મોબાઈલ લઈ જવા દે ત્યાં સુધી, પછી તો જમા જ કરાવવાના છે. આ લોકોનું ઘર હોય ને આ હે ને બાર રોજ આવું કરે. રંગોળી કરે રોજ એ લોકો ડેલી રંગોળી કરે ડેલી. હા એકવાર આપણે જોયું તો ફાર્મ હાઉસ વાળું ખબર હે ડેલી રંગોળી કરે. બીજા તો યલો વ્હાઈટ રેડ તો મેજોરિટી હોય. વ્હાઈટ તો હોય જ પણ બીજા ઘણા લોકો યલો ને રેડ થી નહીં કરે. સારું છે. બીજા કલર આ એને કંઈક મંદિર કામ આવે ખબર નહીં શું બને હે. હજી બને હે, બન્યું નથી, કામ ચાલુ. હા અહીંયા કામ ચાલુ કે મારે જોવું હતું આખું મંદિર. હા જો તમને થોડુંક દેખાય ને મીનાક્ષી મંદિર. કામ ચાલુ હોય અહીંયા એના હિસાબે છે ને બંધ છે બધું. સારું છે. આ મૂર્તિ છે જો અહીંયા હજી કામ ચાલુ હોય અહીંયા. બીજું નથી ચાલુ જો બનેલું જ છે પણ કલર કરે સમજી તો કામ જ ચાલુ થયું કહેવાય કે નહીં. એનું કામ ચાલુ હોય. દર્શન તો ચાલુ છે ને માતાજી. હવે પપ્પાની આવે ની રાહ હે. પપ્પાની ગયા હે પાછા રૂમે મૂકવા આવે છે. જો ગાઈસ આ ગેટ છે મીનાક્ષીમાં મંદિરનું. જો શિવલિંગ જો અહીંયાથી તમને દેખાડું થોડુંક. જો અહીંયા રંગોળી કરી ડેલી કરે અંદરે કરી છે. અને આ જો અહીંયા બહાર છે ને મૂર્તિ હોય આવે. દેખાય ઝૂમ કરીને અંદરના સ્તંભની બધી ઝૂમ કરીને આ બધી મૂર્તિ આ ઉપરની મૂર્તિ બધી બતાવી જો. કેવું મસ્ત મસ્ત છે અંદર મંદિર. સાઉથના મંદિર જો અંદર તો તમને દર્શન કરાવી નહીં હતી અમે પણ આંખી કરી લેજો. આ રીતું જ છે બધા એવા ઓલું છે ને અંદર બહુ મસ્ત જગ્યા છે. જો ગાઈસ આવી રીતના છે મંદિર ત્યાં અંદર દેખાય આ રીતનું છે. હા કામ ચાલુ હોય એના હિસાબે હે ને બધું ઓલું છે એટલે દેખાતા હરખા દર્શન નથી થતા. મીનાક્ષી મૈયાના મંદિરમાં હવે આ લોકો સિંદૂર ને ચંદન ને એવું લે છે. લઈ લે મુનાભાઈ. શું શું આ ચંદન હે અને પેસ્ટ વાળું તમને જે ગમે આ ગમે એને બાંધી દો. આ લેવું છે કે આ લેવું તમે સમજતા નથી. હું માન એમ છીએ એને જો આ લીધું આમને આની હે ને જો આ સાડી આની મળે જો પ્યોર જો આ શોપનું નામ તો કાંઈ ખબર ના. ચંદન ની બધું અમે લીધું હે ને પપ્પા હે ને બધા પણ અમને કન્ફ્યુઝ કરે. પપ્પા એટલા કન્ફ્યુઝનમાં નાખી દે અમને એટલા વાંચા
લઈ લીધા પૈસા પાછા હવે જો બધી વસ્તુ લઈ લીધી છે થઈ ગયું એકદમ તો પાછા જઈશું હોટલે અને આ બધી આપણે હા સારું છે તો મેગ્નેટ લેવું હોય અમારે મીનાક્ષી અમ્મા અને મહાદેવજીનું એ છે હાથમાં પહેરવાના ગળામાં પહેરતા અચ્છા મેગ્નેટ લેવા ગયા હે ઓલા મહાદેવજી અને મીનાક્ષી અમ્માનું લેવું હોય જો એક જ છે બે એક ગોરો લેવો આ એક લઈ લો અરે જોર ચો લઈ લીધું હે મેગ્નેટ લાવો તો જે મુના બિંદુ દેખાડે મેગ્નેટ થેલા બેલા પેક થઈ ગયા કમ્પ્લીટ દર્શન થઈ ગયા થેલા ભરાઈ ગયા બધું કમ્પ્લીટ રેડી ભોજન પ્રસાદ જમાડશો ક્યારે જમવાનું બહાર નીકળી શાકભાજી કંઈક લઈ હા પછી રોટલી શાક ને એટલે બરફ અહીંયા ગોતશું નહીં બરફ થેલું સાસ વગર અને પાણી 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 કાંઈ લઈ લેશું લઈ લેશું ને આ બે રીતે અને બરફ નાખી દેવાનું અહીંયા અહીં હાચા હે ભાઈ અહીંયા ભાઈ કંઈક આવું કંઈક છે હવે બરોબર કીધું થોડીક વાર આરામ કરી લ્યો હવાના આમનામ ઉઠા તીરના હયા બધાય કપડાં ગોઠવાના અંકેલા ફલાણું કર્યું ઠીકણું કર્યું હવે અડધી કલાક આરામ કરીને આગળ નીકળશું હવે જવાનું છે આપણે રામેશ્વર દાદાએ બરાબર રામેશ્વર દાદાએથી આપણે જવાનું છે કન્યાકુમારી બરાબર એટલે આપણું કન્યાકુમારી જઈએ એટલે ભાવ આપણું કાશ્મીરથી કન્યાકુમારી માના અહીંયા જઈને એટલે આપણે કાશ્મીર તો આના પહેલાંની ટ્રીપમાં ગયા હતા જ એટલે કન્યાકુમારી જઈ આવીએ એટલે કાશ્મીરથી કન્યાકુમારી આપણે ભારતના બે છેડા જ્યાં કહેવાય બરાબર છે મંદિર તો ભાઈ સાઉથમાં હો આ મીનાક્ષી મૈયાનું મંદિર મેં જોયું ને ખાલી એના તમે ગેટ જુઓ ને ગેટ બરાબર 4 ગેટ છે મંદિરના એક ગેટ લો ભાઈ આ લમસમ કહું છું કદાચ એક ગેટની તમે મજૂરી કારીગીરી ને બધું ખર્ચો ગણો તો મારી દ્રષ્ટિએ એક ગેટ થયું ને એક ગેટ કદાચ 5 કરોડ રૂપિયા ઉપર હોય છે વધારે છે પણ આ તો મારી રીતે બરાબર એક ગેટ તમે વિચાર કરો તો અને તમે અંદર જે મૂર્તિની અંદર જે બધું કોરિડોર જુઓ તમે એટલે તમે અદ્ભુત જેને કહેવામાં આવે અદ્ભુત બરાબર છે જે અત્યારના કારીગરો ન કરી શકે એવી શિલ્પા એમ બધું મૂર્તિ બનાવે છે જો ગાઈઝ હવે બપોરે હે ને મારે ટાઈમ નહોતો કેમ કે હે ને હવે અહીંથી અમે બહાર નીકળત તો બહુ મોડું થઈ જાય તો પછી પપ્પા અત્યારે આવ્યા હે નાસ્તો આ સ્વીટ છે અહીંયાની અને આટલો નાસ્તો આઈ સ્વીટ છે આઈ સ્વીટ છે અને આઈ સ્વીટ છે આ હે ને ભજીયા જેવું સ્વીટ છે આ ફિક્સ છે નાન નથી ખબર આ મસાલો હે ને પૂરીનો મસાલો બટ આ લોકો વડામાં સ્ટફિંગ મને આ ન ભાવે પૂમ ભજીયા પૂમ પછી એવું કંઈક છે આટલું લાવ્યા હે દે જો આ કાઢું હજી કાઢે હે મમ્મી ચટણી વ્હાઈટ ચટણી હે ને ભાઈ એ તો જોઈએ આપણને સાંભાર જ તમારે જોવાનું સાંભારમાં કાંઈ તો નહીં ખાતા અમને જ ખાવા દે ખાતા વેત તો મમ્મી તોડે છે બધી પપ્પા સારું ચાલો હે ને આ સાંભાર હે ને આટલું વસ્તુ છે બધી રેડી કોક સારું ચાલો હવે જમશું મીઠાઈ બતાવી ગુલાબજામુન ગુલાબજાંબુ છે આ છે ગાજરનો હલવો અને મિલ્ક કેક છે આ ઈ મિલ્ક કેક શું ઈ મિલ્ક પલકોવા હે મિલ્ક કેક નથી આ કઈક વિચિત્ર હે પલકોવા
એ નથી સારું ચાલો હે ને સારું હાલો થઈ ગયા છે હો ભાઈ હટી આજ કીધું ઘરે અમે કરી કેવું કે પછી આવી રીતે કોઈ સિટીમાં આવીને તો પછી અહીંયા બનાવીને શું કામ એનું ટ્રેડિશનલ ટેસ્ટ કરી શું એનું જે ફેમસ હોય ને ફૂડ એ ટેસ્ટ કરી અમે લોકો. હા આમાં જો આ વડાની તો મેં જોયું જ છે પણ આ અમારા માટે નવું છે. શું હે ઈ? આમાં કેવું હોય ખબર આપણે પૂરણપોળી કરીને એનો હા. મસાલો છે સ્ટફિંગ અને હા. બહાર જે રહ્યું ને ઈ દાળનું છે હા ભજીયું હોય એટલે દાળનું ઓલું કરીને એના અંદર આ સ્ટફિંગ કર્યું અને પછી તળ્યું એટલે આને ઓલી પૂરણપૂરી કેવો ટેસ્ટ એવો કોનો મેં નામ પાડ્યું એનો આકાર અલગ તે શું નામ પડ્યું પૂંભજી કેવો હા બરાબર પછી બીજું મીઠાઈમાં ડબ્બો બતાવ્યો આ જો કેટલું લેવા આમાં ગાજરનો હલવો જો આ વંશકાય ગાજરનો હલવો. પેંડો લીંબુ આ આપણે પેંડો હે ને, આ બધી મીઠાઈ આપણે ખબર હોય બોલ દૂધનો ઓલો પેંડો ન કરી હા. રબડી જેવું હા આ ઈ. આ ગુલાબજાંબુ આ લોકો મિલ્ક કેક કે જો વંશભાઈના હાથમાં ગુલાબજાંબુ અને પછી આ ઓલું શું કહેવાય આ મને મેંદુ વડા ભાવ્યા કોકોલા આટલા જારી આપણે ન પડે હું મેંદુ વડા એમ ના ભાઈબા મને એટલે અહીંયા સવારના નાસ્તા મેંદુ વડા હોય વંશ કે ઢોસો મેં અત્યારે ઢોસો ન હોય હા ઢોસો સાંજે હોય અને મેંદુ વડા હવારે હોય નાસ્તામાં હા કાંઈ વાંધો નહીં અને મરી બરીને હવે સાઉથમાં આવ્યા છે ને તો હવે આમાં 3 વસ્તુ લઈને જવાની કઈ એક છે ને અહીંયાના ફેમસ છે ને આપણે વઘારના મરચા આવે ને એ બોરિયા મરચા જેવા આવે હમ. ઈ, એક ઇડલી રાઈસ હમ. અને એક છે ને પોળી મસાલો ચાલો 3 વસ્તુ લઈને જવાની. આ લોકોના 3 વસ્તુ અહીંયા ગુજરાતમાં લઈ જવાનું એક કામ કરો ને શેફર લઈ જાઓ ને ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી ચેનલ છે BR ટ્રાવેલો એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે